નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો વધારે વરસાદની સિસ્ટમો હવે ક્યારે આવશે તેને લઈને સૌથી મોટી વાત છે। ત્યારે મિત્રો સીધી વાત કરીએ તો વરસાદને લઈને અત્યારે ગુજરાત રાજ્યના ખેડૂતો ઘણા બધા ચિંતિત છે। તેની વચ્ચે 3 થી 4 એવી બાબતો છે કે જેની વચ્ચે વરસાદની આગાહીઓ ગૂંચવાઈ ગઈ છે। કારણ કે પહેલી બાબત તો એ છે કે હવામાન નિષ્ણાંતોએ અલગ આગાહી આપી છે, વેધર મોડેલો અલગ માહિતી જણાવી રહ્યા છે અને આટલું જ નહીં, હવે બે સૌથી મહત્વની વાત છે અલ નીનોની સક્રિયતા અને ઇન્ડિયન ઓશિયન ડાયપોલની અસર। આ બધી માહિતીને આધારે ગુજરાત રાજ્યમાં વરસાદની હવે કઈ તારીખથી શક્યતા બની શકે અને કેટલા વરસાદો પડી શકે, જિલ્લાઓના નામ વાઇઝ મિત્રો તમને જણાવું તો તેનાથી તમને વધારે ખ્યાલ આવશે। તો સૌથી પહેલા સપ્ટેમ્બર મહિનાની હવે શરૂઆત ખૂબ જ ટૂંક જ સમયમાં થવાની છે। આ મહિનો પૂર્ણ થવા પર આવ્યો છે। આ મહિનામાં એક પણ મોટો વરસાદનો રાઉન્ડ નથી આવ્યો। આખો મહિનો ગુજરાત રાજ્ય માટે એક પ્રકારે કોરો ગયો છે। ત્યારે સપ્ટેમ્બરના શરૂઆતી અઠવાડિયાની અંદર તેની અસરો જે છે તે થશે, વરસાદની અસરો શરૂ થશે એવું કહેવામાં આવી રહ્યું છે। હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પૂર્વ ભારતમાં ચોમાસાના આ સક્રિય ફેઝ સપ્ટેમ્બરમાં પ્રથમ 2 અઠવાડિયા સુધી જારી રહેશે। એટલે બંગાળની ખાડીમાં અત્યારે વેલમાર્ક લો પ્રેશરની ઘણી બધી સિસ્ટમો બની રહી છે। તો બંગાળની ખાડીની જે સિસ્ટમો છે તેની અસર મિત્રો 1 થી લઈને 15 સપ્ટેમ્બર વચ્ચે જોવા મળી શકે। તેની અસર ગુજરાતમાં પણ આવનારા 2 અઠવાડિયાની અંદર મિત્રો જે છે તે વરસાદી એક્ટિવિટીઓ થોડી વધારે સક્રિય બની શકે। આટલું જ નહીં, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારો છે ત્યારે મિત્રો જે છે તે વરસાદનું જોર અચાનક વધવા લાગશે। બંગાળની ખાડીમાં બનેલું વેલમાર્ક લો પ્રેશર ગુજરાત તરફ લો પ્રેશર બનીને આવી શકે, જેથી ખેડૂતોને પણ ઘણી બધી રાહત મળશે। પરંતુ વેધર મોડેલો અમે જોડ્યા છે, અત્યારે વેધર મોડેલનો અભ્યાસ કરતા અમને જાણવા મળ્યું છે કે ECMWF વેધર મોડેલ અનુસાર ગુજરાતમાં 4 થી 5 તારીખે 7મા 8મ મિત્રો તહેવાર છે, 4 તારીખે જન્માષ્ટમી છે। તો રક્ષાબંધન અને જન્માષ્ટમીનો તહેવાર છે તેની અંદર પણ 2 થી 3 ઇંચના વરસાદોને પણ અમુક ભાગોમાં જોવા મળી શકે। આ સિસ્ટમ જે બની રહી છે બંગાળની ખાડીમાં તેને કારણે દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદો દેખાઈ રહ્યા છે, જેમાં સુરત, નવસારી, તાપી, ડાંગ, નર્મદા, વલસાડ, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા આ બધા વિસ્તારમાં ખૂબ સારા એવા વરસાદના સંકેતો છે આવનારા તહેવારો ઉપર। એની સાથે મધ્ય ગુજરાતનો પણ જે દાહોદ, અરવલ્લી, મહીસાગર બાજુનો જમણી બાજુનો પૂર્વીય ભાગ છે ત્યાં પણ સારા વરસાદના સંકેત છે। સૌરાષ્ટ્રમાં જે દરિયાકાંઠાનો ભાગ છે, ગીર સોમનાથ હોય, દ્વારકા હોય, પોરબંદર હોય ત્યાં પણ વરસાદના સારા સંકેતો વેધર મોડેલો મુજબ મળી રહ્યા છે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખાંડના ભાવ ઘટ્યા। સૌથી મોટી ખુશખબરી આવી રહી છે। છેલ્લા 3 દિવસથી લગાતાર ખાંડના ભાવો વધી રહ્યા હતા, જેનાથી લોકોમાં ચિંતા વધી ગઈ હતી। કારણ કે અચાનક ખાંડના ભાવ 45 રૂપિયાથી મિત્રો સીધા 75 પહોંચતા લોકોના મનમાં એક ચિંતા હતી કે શું ખાંડ 100 રૂપિયાએ પહોંચી જશે? પરંતુ મિત્રો રાહત મળી છે, ખાંડના ભાવ ઘણા બધા ઘટી ગયા છે। જી હા દર્શક મિત્રો, 45 રૂપિયાની ખાંડ જે મળતી હતી મહિના પહેલા એ ગયા અઠવાડિયામાં અચાનક 75 રૂપિયાની થઈ। આનાથી મિત્રો ઘણા બધા લોકોએ જે છે તે ખાસ કરીને કહ્યું કે આનું કારણ E20 પેટ્રોલ હોઈ શકે, પરંતુ મિત્રો એ તો આપણે સ્પષ્ટતા એના ઉપર ના કરી શકીએ, કારણ કે એ હજુ મિત્રો જે છે તે સ્પષ્ટ કારણ સામે નથી આવ્યું કે ખાંડના ભાવ શા માટે વધ્યા। મોટાભાગે એ કારણ હોઈ શકે કે અત્યારે યુદ્ધની જે પરિસ્થિતિ બની તેને કારણે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં વધારે ચાર્જીસ લાગતા હોઈ શકે। એ બધી વાત મિત્રો છોડી દો, અત્યારે ખુશખબર આવી રહી છે, કારણ કે જે ખાંડના ભાવ 75-70 પહોંચી ગયા હતા તેમાં ફરી એકવાર ઘટાડો થયો છે। મોંઘવારીથી પરેશાન લોકો માટે ખાંડના ભાવને લઈને રાહતના સમાચાર આવી રહ્યા છે। છેલ્લા 2 દિવસમાં હોલસેલ બજારમાં ખાંડના ભાવમાં પ્રતિ કિલો 10 થી 15 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। જે ખાંડ અગાઉ 45ની હતી અને પછી 75 ગઈ હતી તે અત્યારે ફરીથી 55 રૂપિયાની આસપાસ આવી ગઈ છે। એટલે ખાંડના ભાવ ફરી એકવાર ઘટ્યા છે અને ફરી એકવાર મિત્રો ખાંડ જે છે તે 55 થી 60 રૂપિયાની વચ્ચે હાલ આજે આવી। ત્યારબાદ જોઈએ તો ખેડૂતની આ સ્થિતિ જોઈને તમારું હૈયું કાપી ઉઠશે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। કારણ કે મિત્રો મેં તમને જણાવ્યું એ રીતે આ આખો મહિનો સૂકો રહ્યો છે અને આજે ઓગસ્ટ મહિનો ગયો છે આખો સૂકો રહ્યો। દર વર્ષે મિત્રો ચોમાસાની રીડની હડ્ડી ગણવામાં આવ્યા છે આ મહિનો, કારણ કે શરૂઆતમાં તો ચોમાસામાં વરસાદ પડે છે, પરંતુ જ્યારે વચ્ચે ખેડૂતોને પાણીની જરૂર હોય છે ત્યારે ઓગસ્ટ મહિનામાં દર વર્ષે સારા વરસાદ આવે છે। એટલા માટે ઓગસ્ટ મહિનાને રીડની હડ્ડી ચોમાસાની કહેવામાં આવે છે। પરંતુ આ વખતે ચોમાસામાં ઓગસ્ટ મહિનો જ નબળો પડતા ખેડૂતોની કમર ભાંગી ચૂકી છે। લગભગ બધા પાકો સુકાઈ ગયા છે। ત્યારે એક એવું દ્રશ્ય સામે આવ્યું છે, એક એવી વાત સામે આવી છે જાણીને તમારું હૃદય કાંપી ઉઠે કે ખેડૂતની આજે આ દશા છે।
આકાશમાં વાદળો ઘેરાય એટલે ખેડૂતના મનમાં આશા જાગે કે કાળા ડિબાંગ વાદળો જોઈને તેને લાગે કે હવે મેઘરાજા મન મૂકીને વરસશે અને આકાશનું પાણી વરસાદ બનીને ખેતરમાં ઉતરશે. પરંતુ રાજકોટ જિલ્લાના કેટલાક ખેડૂતો માટે આકાશનું પાણી હાલ મૃગજળ સાબિત થઈ રહ્યું છે. વરસાદ ખેંચાતા પાક સુકાઈ ગયો છે અને ખેડૂતોની આંખો હવે ખેતર નહીં પરંતુ આકાશ તરફ મંડરાયેલી છે. આ માત્ર રાજકોટ જિલ્લાની વાત નથી, સમગ્ર ગુજરાતની આ દશા છે. પરંતુ દાખલો રાજકોટમાંથી સામે આવ્યો છે એટલે હું નામ લઈ રહ્યો છું. અને અહીંયા મિત્રો જમીનમાંથી જે છે તે હવે ખેડૂતો એટલા લાચાર બન્યા કે પોતાની જમીનમાંથી પોતાના જ પાકો ઉખાડીને ફેંકતા ગુસ્સામાં ખેડૂતો જોવા મળ્યા. કારણ કે ગુસ્સો મિત્રો કોઈ બીજા સામે નહીં, સીધો કુદરત સામે. કારણ કે વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત એટલી કફોડી કે આખા વર્ષની જે મહેનત હોય છે, રૂપિયાની મહેનત હોય છે, શરીરની મહેનત હોય છે. કારણ કે ખેડૂતો આ મિત્રો પાક જે છે તેનું બિયારણ વાવતા હોય છે, એના ઉપર ઘણી બધી કાળજી રાખતા હોય છે, એની ઉપર રૂપિયા રોકેલા હોય છે, ખાતર, જંતુનાશક દવા, આ બધી વસ્તુઓમાં, બિયારણ વગેરેમાં. પછી જ્યારે વરસાદ નથી આવતો, કુદરત રૂઠે છે, ત્યારે ખેડૂતોની આજે એ દશા છે કે મિત્રો રાજકોટમાં ખેડૂતોએ ટ્રેક્ટર ચલાવી દીધું, પોતાના ખેતરના પાકો જ આખા ઉખાડીને ફેંકી દીધા. આખા ખેતરોની અંદર ટ્રેક્ટરો હકાવી નાખ્યું. શા માટે? કારણ કે ખેડૂતોને હવે કોઈ આશા રહી નથી અને બીજો કોઈ રસ્તો પણ બચ્યો નથી. ત્યારે હવે તમામ ખેડૂતોની એકમાત્ર આશા છે, એકમાત્ર માંગ છે કે સરકાર હવે આના માટે થોડું ઘણું કંઈક કરે. જ્યાં પણ વરસાદ નથી, જ્યાં પણ મિત્રો એવી સ્થિતિ બની છે તેનો ડેટા મેળવે, સર્વે કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે જે સર્વે છે તેની માટે રાહત પેકેજ જાહેર કરીને જેમ ગયા વર્ષે સરકારે સહાય આપી હતી તેવી રીતના ખેડૂતોને આ વર્ષે પણ જરૂર છે તો આપવામાં આવે. આ મામલે મિત્રો તમારું શું કહેવું છે? તમારા ગામની હાલની પરિસ્થિતિ કેવી છે? જરૂરથી એક વખત કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદ મહત્વના સમાચાર. વૃદ્ધોને દર 3 મહિને મળશે 25,000 રૂપિયા વ્યાજ અને આ યોજના વડીલો માટે. આપણા ઘરે જો મિત્રો વૃદ્ધો વડીલો હોય તો એના નામે તમે જે છે તે આ યોજનામાં લાભ લઈ શકો. દર 3 મહિને 25,000 રૂપિયાનું વ્યાજ મેળવી શકો. અહીંયા વાત થઈ રહી છે દેશની સૌથી વિશ્વસનીય યોજના, લોકપ્રિય યોજના સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એટલે કે SCSS યોજના વિશે. આજે મિત્રો SCSS યોજના છે. આ યોજના ખાસ કરીને ભારત દેશના વડીલો, વરિષ્ઠ નાગરિકોના નાણાકીય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જે લોકો નિવૃત્તિ પછી પોતાના અન્ય રોકાણોની સાથે એક જ સ્થિર આવકનો સ્ત્રોત ઈચ્છતા હોય તે આ યોજનામાં બિંદાસ આંખ વીંચીને લાભ લઈ શકે. ચાલુ નાણાકીય વર્ષ 2026માં સરકાર આ યોજના ઉપર તમે રોકેલા પૈસા ઉપર 8% મોટું વ્યાજ, 8.2% વ્યાજ દરો ગેરંટી સાથે વ્યાજ આપી રહી છે. જો તમે પણ ઈચ્છો છો કે મિત્રો દર વર્ષે 3 વાર તમને આ યોજનામાં લાભ મળે, એટલે મિત્રો દર ક્વાર્ટરલી મિત્રો આ યોજનામાં લાભ મળતો હોય છે. વર્ષમાં 4 વાર તમારા ખાતામાં વ્યાજ આવે છે. દર 3 મહિને સરકાર 25,000 રૂપિયા સુધીની વ્યાજ તમારા ખાતામાં જમા કરી શકે. તો મિત્રો 25,000 રૂપિયાની ફિક્સ આવક જો તમારે પણ જોતી હોય, દર 3 મહિને 25,000 રૂપિયાની આવક રૂપે વ્યાજ તમારે પણ જોતું હોય તો આના માટે 8.2% તમને મિત્રો જે છે તે દર મળશે અને આના માટે 12 લાખ રૂપિયા તમારે રોકવા પડશે. 12 લાખ રૂપિયા ઉપર તમને મિત્રો વર્ષે જે છે તે ખાસ કરીને આ રીતના યોજનામાં લાભ મળશે. તો ઘણા બધા લોકો એવા હોય છે કે પોતાની તંતોડ મહેનત કરીને 8-10 લાખ રૂપિયા બચાવ્યા હોય છે આખી જિંદગીમાં અને પછી વૃદ્ધાવસ્થામાં મિત્રો એ રૂપિયા જે છે તે વાપરતા હોય છે, એ રૂપિયાનો સંગ્રહ કરેલો વાપરતા હોય છે. પરંતુ આમ મિત્રો તમારે સીધો સંગ્રહ કરીને વાપરવાની બદલે આ યોજનામાં તો તમે રોકો છો પૈસા તો તમારા પૈસા પડા અડધા નહીં થાય, વ્યાજ ઉપર તમારું ઘર ગુજરાન પણ ચાલી શકે. જેમ કે જો તમારી પાસે 10 થી 12 લાખનું રોકાણ છે તો 8.2% દરે તમને આની અંદર 25,000 રૂપિયાનું વ્યાજ દર 3 મહિને મળશે, જેનાથી તમે ઘણો બધો લાભ મેળવી શકો. ત્યાર પછી જોઈએ તો એક સાથે 4 વાવાઝોડા સક્રિય થતા જે છે તે મિત્રો પેસિફિક મહાસાગર બન્યું ખૂબ જ મિત્રો તાંડવનું મેદાન. ત્યારે એક સાથે મિત્રો 4 શક્તિશાળી વાવાઝોડા સક્રિય થઈ ચૂક્યા છે. સૌથી મોટા સમાચાર, પ્રશાંત મહાસાગર એટલે પેસિફિક મહાસાગરમાં એક સાથે 4 નામવાળા વાવાઝોડા સક્રિય થયા છે. અને આ મિત્રો ઓગસ્ટ મહિનામાં 8 વર્ષ પછી એવું થયું છે કે એક સાથે 4 વાવાઝોડા એક સાથે બન્યા હોય. 8 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ત્યારે આ યોજના, આ જે મિત્રો વાવાઝોડા છે તેમાં કયા નામ સામે આવ્યા છે? તો પહેલું વાવાઝોડું છે સોડેલ વાવાઝોડું, બીજું વાવાઝોડું જે છે તે મિત્રો છે ગૈનારી વાવાઝોડું, ત્રીજું છે નારા વાવાઝોડું અને ચોથું છે મિત્રો અત્સાની ઉત્તર તરફ આવી રહ્યું વાવાઝોડું. તો 4 વાવાઝોડા છે. નામ થોડા અટપટા છે, આપણે નામ સાથે કંઈ લેવા દેવા નથી. આપણે લેવા દેવા છે આ વાવાઝોડાની દિશા સાથે, શક્તિ સાથે અને ગુજરાત ભારતને અસર કરશે કે નહીં. જો મિત્રો આ વાવાઝોડું જે છે તેમની દિશા અને શક્તિ અલગ બાજુ હોવાથી ગુજરાત કે ભારતને કોઈ અસર નથી, કોઈ ખતરો નથી, પરંતુ નુકસાની જરૂર છે. જી હા, કઈ રીતે? તો મિત્રો આ જે વાવાઝોડા બન્યા છે પેસિફિક મહાસાગરમાં એ મિત્રો ભારત કે બંગાળની ખાડી કે ગુજરાતમાં પહોંચવાના જ નથી, એટલે અહીંયા કોઈ અસર થવાની નથી. પરંતુ જ્યાં મિત્રો આ વાવાઝોડા તાંડવ મચાવી રહ્યા છે ચાઇના બોર્ડર પાસે,
ત્યાં મિત્રો આ વાવાઝોડા બંગાળની ખાડી અને ભારત ઉપર પણ જે સિસ્ટમ છે એને પણ ખેંચી રહ્યા છે. એટલે ભારતમાં જે વરસાદની સિસ્ટમ છે ત્યાં સમુદ્રી મિત્રો એ સિસ્ટમો વાવાઝોડા પોતાની તરફ ખેંચી રહ્યા છે. તો આ એક રીતે એક નુકસાન થઈ શકે કે ગુજરાત ભારતમાં જે વરસાદની સિસ્ટમો સક્રિય થઈ છે થોડી ઘણી, એ પણ આ વાવાઝોડા લઈ જઈ શકે. ત્યાર પછી જોઈએ તો 500 નવા જનરક્ષક વાહનો જે છે તે શરૂ કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલય તરફથી મોટી જાહેરાત, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનું મોટું એલાન. નવા 500 જનરક્ષક વાહનો જે છે તે જોડાવાથી હવે સમગ્ર ગુજરાતમાં 24 કલાક સતત 1000 વાહનો ઇમરજન્સી સેવાઓ માટે પેટ્રોલિંગ કરવા માટે દિન રાત ખુલ્લા મૂકવામાં આવ્યા છે. મિત્રો તમારે કોઈ પણ પ્રકારની સેવા જોતી હોય, ઇમરજન્સી જોતી હોય, 112 નંબર ફોનમાં ડાયલ કરશો એટલે બધી મિત્રો જે છે તે સેવા તમને તાત્કાલિક ધોરણે મળી જશે. આના માટે 500 નવા વાહનો હર્ષભાઈ સંઘવીએ જાહેર કર્યા છે. મિત્રો જાહેરાત કરી છે કે 500 નવા જનરક્ષક વાહનો જે છે તે સરકાર આપી રહી છે, જાહેરાત કરી છે. હવે ટોટલ મિત્રો જે છે તે ખાસ કરીને આની અંદર કઈ કઈ સહાય તમને મળશે. તો મિત્રો જો તમે કોઈ ઇમરજન્સી પરિસ્થિતિમાં છો, પહેલા મિત્રો એવું હતું કે 100 નંબર ડાયલ કરતા પોલીસ આવતી, 108 ઉપર 108 આવતી, 111 ઉપર મિત્રો કે 101 ઉપર તમને ફાયર બ્રિગેડ મળતા. હવે મિત્રો આટલા બધા નંબર યાદ નથી રાખવાના, તમારે માત્ર 112 નંબર યાદ રાખવાનો છે, 112. આ નંબર ઉપર તમને કેટલી મિત્રો મળશે રાહત એના ઉપર જુઓ તો પહેલા નંબર તો તમને આ યોજનાની અંદર કઈ સગવડતા મળશે. તો આ જે મિત્રો નંબર છે 112, એમાં તમને પહેલા નંબર ઉપર 100 એટલે કે પોલીસની વ્યવસ્થા મળશે, બીજી એમ્બ્યુલન્સ પણ મળશે, ફાયર બ્રિગેડ પણ મળશે, મહિલા હેલ્પલાઇન નંબર પણ છે, ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર પણ તરીકે મિત્રો આ છે, અને ડિઝાસ્ટર હેલ્પલાઇન હોય, ટ્રાફિક હેલ્પલાઇન હોય, કોઈ પણ ઇમરજન્સીમાં તમે સલવાયેલા હોય, ફસાયેલા હોય, 112 ડાયલ કરશો એટલે જનરક્ષક વાહન તમારી સલામતી માટે અને તમારી સેવા માટે હાજર રહેશે. અને મિત્રો ડિજિટલ સુવિધા વધારાતા ઓલા, ઉબર, રેપિડો અને ભારતના ટેક્સી એપ્સમાં પણ 112 પેનિક બટન સામેલ કરવામાં આવ્યું છે. તો સરકાર ઇમરજન્સી જે છે તે મિત્રો વધારી રહી, ઇમરજન્સીને જે સગવડતા સુવિધા લોકોને મળે તે વધારો કરી રહી છે કે જેથી ઇમરજન્સીમાં લોકોને સારો એવો સપોર્ટ મળે. ત્યાર પછી જોઈએ તો વરસાદ ખેંચાતા સહાયની માંગ કરવામાં આવી છે. જી હા મિત્રો, માત્ર ખેડૂતો જ નહીં, પશુપાલકોને પણ ખૂબ જ વધારે નુકસાન થઈ રહ્યું છે. અને જો હવે વરસાદ ના આવ્યો તો મિત્રો પશુઓ જે છે તેની બલિ પણ ચડાવવી પડી શકે, કારણ કે પશુઓ માટે હવે ઘાસચારો નથી, પશુઓની જીવને પણ જોખમ છે. ત્યારે હાલ મિત્રો ખેતરોમાં લીલા ચારો બચ્યો જ નથી. તો ખેતરોમાં જો લીલો ચારો જ નથી તો ક્યાં ખાશે આ પશુઓ, ક્યાં પોતાનું જે છે તે મિત્રો લીલો ઘાસચારો ગોતશે? કારણ કે બીજી તરફ વરસાદમાં અત્યારે મિત્રો ખેંચામણી જોવા મળી રહી છે. વરસાદ લાંબા સમયથી ઓછો છે, જેને કારણે બજારમાં વેચાતો જે ચારો છે એટલો મોંઘો થઈ ગયો છે કે તેને ખરીદવો એ સામાન્ય પશુપાલકો માટે હવે ગજાની વાત રહી નથી. પશુઓના નિભાવ ખર્ચ સતત વધી રહ્યો છે. તેથી આ ઉપરાંત ગામના કૂવા હોય, અવેડા હોય, આ બધું પણ હવે તળિયા ઝાટક સુકાઈ ગયું છે. માણસો માટે પણ પીવાના પાણીની કટોકટી અમુક ગામડાઓની અંદર સર્જાઈ રહી છે. દેવાનો મિત્રો બોજ ખેડૂતોને વધી રહ્યો છે, કારણ કે પહેલેથી મિત્રો દેવા છે માલધારીઓ પર, ખેડૂતો પર. એમાં મિત્રો જે છે તે ખાસ કરીને મોંઘા ભાવના જે ઘાસચારા છે તે ક્યાંથી લાવે? તો માલધારી પરિવારો અત્યારે ચારો, પાણી અને વધતા જતા ખર્ચને લઈને ટ્રિપલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પહેલો મુશ્કેલી ચારો છે, ઘાસચારો ક્યાંથી લાવે? બીજી મુશ્કેલી છે મિત્રો પાણીની, અને ત્રીજી સૌથી મોટી મુશ્કેલી છે કે વધારાનો જે ખર્ચ થઈ રહ્યો છે. પશુ મિત્રો જે છે તે ખાસ કરીને આહારના સામે પહોંચાયેલા ભાવને કારણે રોજબરોજનું ગુજરાત ચલાવવું પણ હવે માલધારી ભાઈઓ માટે મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે આવા કપરા સમયમાં બેંકની લોન હોય કે અન્ય દેવાનો બોજ તેમના માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ રહ્યો છે. જે મિત્રો હજુ પણ વરસાદ નહીં આવે તો સ્થિતિ સાવ હાથમાંથી નીકળી જવાનો ડર છે. એટલા માટે હવે માલધારી સમાજ, પશુપાલકો અને મિત્રો જે છે તે ખાસ કરીને ખેડૂતો છે, બધા હવે સરકાર પાસે માગણી કરી રહ્યા છે કે આની અંદર કંઈક કરવામાં આવે. ત્યાર પછી જોઈએ તો સરકાર આપશે હવે સસ્તા ભાવે ડુંગળી. જી હા મિત્રો, ડુંગળીના ભાવ જે છે તે આસમાને પહોંચી જતા હવે સરકારે નિર્ણય લીધો છે કે અલગ રીતે મિત્રો હવે લોકોને જે સસ્તી ડુંગળી મળે એ માટે સરકાર એક અલગ યોજના ચલાવશે. સરકારનો મિત્રો મોટો નિર્ણય, હવે 35 રૂપિયાની કિલો જે છે તે ડુંગળી આપવામાં આવશે બજારમાં. અત્યારે હાલ મિત્રો જુઓ તો માર્કેટમાં તમે જોતા હશો કે ડુંગળી 65-70 રૂપિયા કિલોએ પહોંચી ગઈ છે. આવી પરિસ્થિતિમાં લોકો ડુંગળી ખરીદવા માટે અસક્ષમ બની રહ્યા છે. પરંતુ હવે ટેન્શન લેવાની જરૂરિયાત નથી, કારણ કે અહીંયા તમને સમજાવી તો મિત્રો કિંમતો ઉપર અંકુશ લાવવા માટે સરકારે મહારાષ્ટ્રથી કાંદા એક્સપ્રેસ શરૂ કરી છે. તો આજે કાંદા એક્સપ્રેસ છે તેની અંદર ડુંગળીઓ લાવવામાં આવશે. મંગળવારે દિલ્હી પહોંચ્યા બાદ દેશના અન્ય વિસ્તારોમાં પુરવઠો મોકલવામાં આવશે. ગુજરાત પણ આવશે. ગ્રાહકોને રાહત આપવા માટે સરકારે નાફેડ, NCCF અને સરકારી સ્ટોલ સાથે મોબાઈલ વાહનો દ્વારા પણ 35 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રાહત દરે ડુંગળીનું વેચાણ કરશે, જેથી આ મોંઘા ભાવની ડુંગળી સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો પણ ખરીદી શકે.
ત્યારબાદ જોઈએ તો સોના ચાંદીને લઈને માર્કેટ ગરમાઈ રહી છે. સોનું ખૂબ ઊંચાઈ ઉપર હવે પહોંચી ચૂક્યું છે. ત્યારે હવે આગળ શું થશે તેના ઉપર દરેક લોકોની નજર છે. ત્યારે ગયા વર્ષે મિત્રો સોનાએ ઓલ ટાઈમ હાઈ માર્યો હતો. 1,80,000 સોનું ગયા વર્ષે પહોંચ્યું હતું. ત્યારે આ વર્ષે મિત્રો ફરી એકવાર તહેવાર આવવાને કારણે મિત્રો જે છે તે સોનું 1,64,000 રૂપિયાએ પહોંચી ગયું છે. 24 કેરેટ સોનું 10 ગ્રામ 1 તોલાનો ભાવ. તો હવે અહીંયાથી મિત્રો સોનું ક્યાં જશે? કારણ કે લોકો જે છે તે હવે અહીંયા સોનું વેચી પણ રહ્યા છે ઘણા બધા લોકોને, કારણ કે ભાવ વધી રહ્યો છે. બીજી બાજુ ઘણા લોકોને સોનું ખરીદવું છે. તેમના માટે જણાવી દઉં કે હમણાં જે છે તે સોનું ઓલ ટાઈમ હાઈની નજીક છે. ત્યારે 28 ઓગસ્ટનું રોજ ચંદ્રગ્રહણ છે. ત્યાર પછી ઘણા બધા મિત્રો વૈજ્ઞાનિક અને તેની બીજી બાજુ મિત્રો જ્યોતિષી જે અનુમાનો છે તે મુજબ સપ્ટેમ્બરની શરૂઆતમાં બજારમાં અસામાન્ય ચાલ જે છે તે જોવા મળી શકે. એટલે સોના ચાંદીમાં મોટા પાયે ઉથલપાથલ જોવા મળી શકે આવનારા સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં, કારણ કે આજે તહેવારો બધા પૂરા થશે ત્યાર પછી સોનું અને ચાંદી બંને મિત્રો ધડામ થઈને પડી શકે. પછી મિત્રો દિવાળી અને નવરાત્રી જેવા તહેવાર નજીક આવશે ત્યાર પછી મિત્રો ફરી એકવાર સોના ચાંદીની માર્કેટમાં જે છે તે મિત્રો એક બમ્પર ઉછાળો જોવા મળી શકે. તો મિત્રો 17 સપ્ટેમ્બરની આસપાસ સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશ કરશે. તે પછી બજારનું ધ્યાન ડેટા, ડોલર અને વ્યાજ દરો તરફ ઝડપથી બદલાઈ શકે. તો જ્યોતિષી વિદ્યા તરફથી પણ મિત્રો જે છે તે ખાસ કરીને અનુમાન છે કે આમ પછીનો જે મહિનો છે સપ્ટેમ્બર, તેની શરૂઆતમાં એક અસામાન્ય ચાલ સોનાની અંદર માર્કેટમાં જોવા મળી શકે. ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે કંઈક નવું જે છે તે આવી રહ્યું છે. એક પ્રકારનું એવું ટ્રેક્ટર કે જેમાં ખેડૂતોએ ડીઝલ નથી પુરાવવાનું, પેટ્રોલ નથી પુરાવવાનું, ચાર્જિંગ પણ નથી કરાવવાનું. જે ટ્રેક્ટર છે મિત્રો ચાલતા ચાલતા જ ઓટોમેટિક પોતાનું ચાર્જ કરશે. શા માટે? તો સોલાર વાળા ટ્રેક્ટરો હવે આવી ચૂક્યા છે અને આ ટ્રેક્ટરો ખેડૂતો માટે ઘણા બધા લાભદાયક સાબિત થશે. પહેલી વાત તો ખેતરોમાં અત્યાર સુધીમાં ટ્રેક્ટરોનો અવાજ સાંભળતા જ ડીઝલની ગંધ, એન્જિનનો અવાજ અને બળતણનો મોટો ખર્ચ થતો હતો. પરંતુ હવે મિત્રો અમેરિકન કંપની એક એવું ટ્રેક્ટર લઈને આવી છે કે જેની અંદર કોઈ અવાજ નહીં, કોઈ પણ પ્રકારની ડીઝલની ગંધ નહીં, કારણ કે ડીઝલ ભરવાનું જ નથી. કંપનીએ મિત્રો પોતાનું પહેલું ટ્રેક્ટર જે છે તે ખાસ કરીને જાહેર કર્યું છે. તેનું નામ છે મૂન રાઇડર 27. આ જે મૂન રાઇડર ટ્રેક્ટર છે તે મિત્રો બળતણ ખર્ચમાં પણ મોટો ઘટાડો લાવશે, કારણ કે આ મિત્રો છે સોલાર બેઝડ ટ્રેક્ટર. એક 1100 વોલ્ટના હાઈ એફિશિયન્સી ફોલ્ડ આઉટ સોલર પેનલ જે છે તે ટ્રેક્ટરની ઉપર લગાવવામાં આવી છે, જેથી ટ્રેક્ટર ચાલશે તો સોલાર પેનલ ઉપર મિત્રો ઓટોમેટિક ટ્રેક્ટર ચાર્જ પણ થશે. અને મિત્રો આની જે ગ્રીડ છે તે ચાર્જિંગ ઉપર નિર્ભરતા ઘટાડે છે અને રનિંગ ટાઈમ પણ વધારે છે. એટલે ટ્રેક્ટર ચાલતા ચાલતા ચાર્જ થશે, કારણ કે જેવું તમે તડકામાં ચલાવશો ઉપર સોલારમાંથી સીધી એનર્જી લેશે. અને કંપનીએ આ સોલાર ઇલેક્ટ્રિક ટ્રેક્ટરની કિંમત 19 લાખ રૂપિયા મૂકી છે. આ ટ્રેક્ટર ખાસ કરીને મોડર્ન ફાર્મિંગનું છે. 19 લાખ એક વખત નાખી દો પછી બીજો કોઈ લાંબો ટૂંકો ખર્ચ ઘણા વર્ષો સુધી રહેશે નહીં. અને આ ટ્રેક્ટર ઇલેક્ટ્રિસિટી હાઈ વોલ્ટેજનું હોવાથી તમને પાવર સારો આપશે. મુશ્કેલમાં મુશ્કેલ કામો ખેતરમાં જે મિત્રો બળના કામો હોય છે આ ખેતર બધા પાર પાડી શકે. હજુ મિત્રો ભારતમાં આને લઈને ખાસ કોઈ માહિતી નથી. અમેરિકન કંપનીએ લોન્ચ કર્યું છે. ભારતમાં જો ઉપલબ્ધતા થશે તો આવનારા સમયમાં તમને જણાવીશું.